ગણિત તો ગજબ સહેલું છે. 5 બેઝિક ગણિતના પ્રાણ છે, જેમાં આપણે કહીએ ને આપણા બંધારણમાં 4 સ્તંભ છે: ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર અને ચોથું મીડિયા, પત્રકારત્વ. એમ ગણિત 5 સ્તંભ ઉપર નભેલું છે. એ 5માં પહેલું છે સરવાળા. ગણિતમાં કશું ના આવડતું હોય ને એને આટલો તો અહંકાર હોય જ. શબ્દ વાપરું છું, અહંકાર. સરવાળામાં શું હોય કે એ તો મને આવડે જ છે ને, એટલે ન આવડે. બીજું છે બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. અને ચારેને ભેગા કરીએ ને એટલે બને ભાગુ સબા. ભાગાકાર, ગુણાકાર, સરવાળા અને બાદબાકી. દુનિયામાં જે વ્યક્તિને કદાચ અંદરથી એવો ડર હોય ને કે મને ગણિત નથી આવડતું, તો હું તમને સોનાના પેલા કહેવાય ને કે પત્ર ઉપર લખીને આપું છું કે તમને સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર નહીં આવડતું હોય. અને આ ન આવડતું હોય ને તો જ ગણિત ન આવડતું હોય. એક વખત તમને આ 4 ક્રિયા આવડી જાય ને તો ગણિત આવડે જ છે. અને આ 4 ક્રિયા આવડે પછી એનું આવે સાદુરૂપ. આ બધું ભેગું થાય ને એનું શું આવે? સાદુરૂપ. આટલી વસ્તુનો આપણે ઉપયોગ કરીએ એટલે ગણિત આવડે. અને આ વસ્તુનો ઉપયોગ કરવા માટે સૌથી વધારે જેની જરૂર છે ને એ તમને હું કહીશ એટલે શરમ આવશે, પણ વાસ્તવિકતા છે 1 થી 20ના ઘડિયા. મેં એવું જોયેલું છે કે મોટાભાગના વિદ્યાર્થી એવા હોય કે જેના 1 થી 10ના ઘડિયામાં ભૂલ પડતી હોય. આપણે પૂછીએ ને કે 4 નવા તો 32 લ્યો, પછી એ કે મને ગણિત નથી આવડતું, તો નથી જ આવડતું ને. 4 નવા 36 ના 32 કરો તો ગણિત ક્યાંથી આવડે? એટલે જો તમને ગણિત ન આવડતું હોય એવું અંદર લાગતું હોય ને તો તમારે 4 વસ્તુ ઉપર વધારે ભાર આપવાનો છે: સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર. એ 4 થઈ જાય ઓકે, પછી એનું સાદુરૂપ કેવી રીતે આપવું એ, અને 1 થી 20ના ઘડિયા. એટલે ગણિત આવડે જ.